પાટણ જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસો છે, વરસાદ વરસવાના કારણે જે કહી શકાય કે પાટણથી જે સાંતલપુરનો જે નેશનલ હાઈવે છે પાણી થઈ ચૂક્યું છે। મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો કે જે આ રાધનપુરથી જે કચ્છને જોડતો જે નેશનલ હાઈવે છે તેના રસ્તા છે, એક ઇકો ગાડી છે તે પણ બંધ પડીને કહી શકાય કે તે ખોટકાઈ ચૂકી છે। અને બીજી બાજુના પણ દ્રશ્યો બતાવે કે જે સાધનો જે નીકળતા હોય છે તે લોકોને જાણે વનવે જેવો કરવાની પણ સ્થિતિ સર્જાઈ છે। પાણી વધારે આવવાના કારણે કે જે હાઈવે પરનો જે ડિવાઈડર છે તે પણ તોડવા માટે મજબૂર બનવું પડ્યું છે। કહી શકાય કે જે આ જે પાણી જાય છે તે નદીનો કોઝવે નથી, પરંતુ નેશનલ હાઈવેનો રોડ છે ત્યાંથી આ પાણી પસાર થઈ રહ્યું છે અને એક તરફથી બીજી તરફ જઈ રહ્યું છે। પરંતુ જે અહીંયાથી નીકળતા જે વાહન ચાલકો છે તે હાલ તો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કહી શકાય કે જે વરસાદ વધુ વરસ્યો છે તેના કારણે સાંતલપુરના આજુબાજુના જે ગામડા છે તે પ્રભાવિત થયા છે અને જે નેશનલ હાઈવે છે તેના પર પણ પાણી ભરાઈ ચૂક્યું છે। જો હજુ આનાથી પણ વધારે વરસાદ પડે તો વરસાદ પડવાના કારણે અહીંનું જે સાંતલપુરનું જે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત થઈ શકે છે, કારણ કે જે વરસાદ છે તે રૂકવાનું નામ નથી લઈ રહ્યું અને જે વરસાદ વધારે જો વરસે તો અહીંના અંદર લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને રેસ્ક્યુ પણ કરી શકવું પડે તેવી હાલ તો સ્થિતિ સર્જાઈ રહી છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।